અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનના લોકઅપનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક મારામારીના કેસમાં આવેલા આરોપીએ જાહેરમાં લોકઅપની અંદરથી મોબાઈલમાં વિડીયો બનાવીને ધમકી આપી હતી. આ વિડીયો વાયરલ થયા બાદ શહેર કોટડા પોલીસ દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે. શું આખો બનાવ બન્યો હતો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. એ આરોપી લોકઅપમાં હતો, પરંતુ તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગની જેમ વાયરલ થયો હતો. જે વિડીયોમાં તે અપશબ્દ બોલે છે, ગાળાગાળી કરે છે અને સામા પક્ષે જે ફરિયાદી છે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો નજરે પડે છે. ને આને લઈને વિડીયો વાયરલ થયા બાદ શહેર કોટડા પોલીસ વિવાદમાં ઘેરાઈ હતી કે આ યુવક પાસે લોકઅપ દરમિયાન ફોન આવ્યો ક્યાંથી, તેને લઈને સુરક્ષા બાબતે પણ મોટા સવાલ ઉઠવાની શરૂઆત થઈ હતી. આ ઘટનાના સંદર્ભમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ખુલાસો કર્યો છે. ને જે આખી ઘટના બની છે તેમાં તેમનું કહેવું છે કે એક અસ્થિર મગજનો યુવક છે તે પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. તે ગાંધીનગરની કોલેજમાં એડમિશન તેને મેળવવાનું હતું, પરંતુ તે પોલીસ સ્ટેશને પહોંચ્યો ને આ દરમિયાન જે આ કેસનો આરોપી જે લોકઅપમાં વિડીયો બનાવતો જોવા મળે છે તેનું નામ સાજિદ આફ્રિદી સામે આવ્યું છે. ને આ સાજિદ આફ્રિદીએ અસ્થિર યુવકનો જે માણસ હતો તેને બોલાવ્યો, ફોન માંગ્યો ને ફોન લીધા પછી વિડીયો બનાવ્યો ને વિડીયો બનાવ્યા પછી એ યુવકને પરત ફોન આ જે આરોપીએ આપ્યો ને તેના ફોનમાંથી વિડીયો પણ ડિલીટ કરી નાખ્યો હતો. ને આ જે વિડીયો વાયરલ થયો ને એના કારણે અનેક પ્રકારના સવાલો જે ઉઠવાની શરૂઆત થઈ હતી. ત્યારે પોલીસે આ કારણ આપ્યું છે કે આ યુવકે ફોન આપ્યો જે અસ્થિર મગજનો હતો, પછી તેના પિતા આવ્યા અને તેને લઈ ગયા. આ ઘટનાના સંદર્ભમાં પહેલાં સાંભળી લો પીઆઈના ખુલાસા. ગઈકાલે એક વિડીયો વાયરલ થયેલો પ્રેસ મીડિયામાં આવ્યો હતો. એ બાબતે જણાવવાનું કે ગઈ તારીખ 7/7/2026ના રોજ એક મેસેજ પાસ થયેલો PCR-1ને. એના આધારે એક ઈસમનું PCR-1માંથી અહીંયા પકડી લાવેલા. એનું નામ શાહિદ આફ્રિદી, અબ્દુલ મન્નાર અંસારી નામ છે એનું. એને જે ફરિયાદી સાથે બબાલ થયેલી મારામારીની ઘટના, એ બાબતે એના વિરુદ્ધ પોલીસે તાત્કાલિક પ્રિવેન્ટિવ એક્શન લીધેલા, જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 170 મુજબ. એટલે પ્રિવેન્ટિવ એક્શન લઈને એને જે તાત્કાલિક લોકઅપમાં મૂકવામાં આવેલો, જે સમય હતો રાતના 10:30 વાગ્યાની આસપાસનો. તે દરમિયાન એને લોકઅપમાં મૂકેલો હતો. એ દિવસે જ અત્રે પોલીસ સ્ટેશને એક બીજો મેસેજ પાસ થયેલો, જેમાં એક અજાણ્યો ઈસમ બજારમાં ફરતો હતો અને ત્યાં તોડફોડ કરતો હતો. એવી માહિતીના આધારે એક ઈસમને અહીંયા લાવેલા. એની પૂછપરછમાં એ થોડો માનસિક રીતે અસ્વસ્થ જણાયેલો અને મહારાષ્ટ્રથી ગાંધીનગર જવા નીકળેલો કોઈ કોલેજમાં એડમિશન લેવા માટે. એ ઈસમને વાલીવારસથી છૂટો પડી ગયેલો હોય તો એની પોલીસે તપાસ કરતાં એ મહારાષ્ટ્રમાંથી આવેલો, તો એના વાલીવારસનો સંપર્ક કરવામાં આવેલો પોલીસ દ્વારા અને એમને બોલાવવામાં આવેલા. તો એના પિતા એને લેવા માટે અહીંયા આવતા હતા, ત્યાં સુધી એને પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલો પીએસઓ જોડે. એ માનસિક અસ્વસ્થ વ્યક્તિને ત્યાં લોકઅપ નજીક પાણી પીવા ગયો હશે. એ દરમિયાન આ જેને અટક કરવામાં આવેલી એ શાહિદ અંસારી, એણે એના પાસેથી મોબાઈલ ફોન મેળવી લીધો એની માનસિક અસ્વસ્થતાનો લાભ લઈને, અને એમાંથી એક વિડીયો બનાવેલો અને વિડીયો પોતાના જ મોબાઈલમાં સેન્ડ કરી દીધેલો, જે ઘરે હતો એના મોબાઈલમાં. અને પછી એ વિડીયો સેન્ડ કરેલો વિડીયો ડિલીટ કરી અને મોબાઈલ પરત એ વ્યક્તિને આપી દીધેલો. એ વિડીયો અત્યારે વોટ્સએપમાં અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જે ગોળી ખાય છે એ બાબતે એની પૂછપરછ કરવામાં આવેલી છે. એમાં એ ગોળીનું નામ નિટ્રોસન 10 નામની ગોળી છે, જે ઊંઘની ગોળી છે અને એ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે. એ ગોળી આ આરોપી વિરુદ્ધ અત્રેના પોલીસ સ્ટેશન એક ગુનો દાખલ થયેલો છે, જેમાં ધાકધમકી આપવી, અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવો, આવી એક એલિગેશનના આધારે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. એ ફરિયાદના આધારે આ આરોપીની અટક કરવામાં આવેલી છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આરોપી. હા, 9 તારીખે જે ધાકધમકીની એના વિરુદ્ધ ફરિયાદ હતી એ બાબતે એને અટક કરવામાં આવેલું છે. એ બાબતે જે બી કાયદાની કોઈ ગુનાનો ગનો કર્યો હશે તો એ બાબતે હવે આગળના પગલાં લેવામાં આવશે. ના, એમના ધ્યાન બહાર થયું છે. એકચ્યુઅલી જે માનસિક અસ્વસ્થ વ્યક્તિ હતો
એની અસ્વસ્થતાનો લાભ લઈને આને નજર ચૂકવીને આ વિડીયો બનાવી દીધેલો છે, જે પીએસઓની ધ્યાન બહાર આ બનાવ બનેલો છે. આ પકડાયેલ વ્યક્તિને જે તે વખતે પ્રિવેન્ટિવ એક્શન ના ભાગરૂપે પોલીસે તાત્કાલિક એને લોકઅપમાં મૂકેલો. ત્યારબાદ એનો ગુનાહિત ઇતિહાસમાં એવું જાણવા મળ્યું છે કે વટવા પોલીસ સ્ટેશનમાં 2021માં મર્ડરનો ગુનો નોંધાયેલો છે આરોપી વિરુદ્ધ. એ સિવાય ગોમતીપુર અને શેરકોટરામાં ચીટિંગનો ગુનો અને મારામારીનો ગુનો બી દાખલ થયેલા છે. બાકી ગુનાહિત ઇતિહાસની એની તપાસ ચાલુ છે. હવે આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે તેને મારામારીના કેસમાં શેરકોટડા પોલીસ છે તે પોલીસ સ્ટેશને લાવી હતી અને આ ઘટનાના સંદર્ભમાં પકડાયેલો આરોપી છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 2021માં વટવા પોલીસ સ્ટેશનમાં તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધાયેલો છે. આરોપી વિરુદ્ધ ગોમતીપુર, સૈજપુર, બોગામાં પણ છેડતી, ચીટિંગ, મારામારીના ગુના નોંધાયેલા છે. વિડીયોમાં જે ગોળી ખાવાની વાત છે તે કરે છે તે ન્યુટ્રશન 10 ઊંઘની ગોળી હોવાની તપાસમાં સામે આવ્યું છે. આજે સમગ્ર ઘટના બની છે તે મામલાને લઈને હવે વિવાદ વકર્યા બાદ પીઆઈએ ખુલાસો કર્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.